જુઓ આપણને પહેલા તો આ દાદા મળ્યા હતા ને આ દાદા બી આપણને મળ્યા હિરાઈન કહેવા માંગી છે તો આપણે જીવનમાં શું શું કરવું જોઈએ તો દાદા તમે કહો. બસ મોજમાં રહેવું બેટા, બસ ખાવું પીવું જલસા કરો, જવું હસવું ને બીજાને હસાવવું. અને દાદા તમે એવું ફરીથી તો કહી. એક તો જીવનમાં ખાસ તમારે શીખવા જેવું છે કે સ્વચ્છતા આપણે જાળવવી. આપણો દેશ પાછો પડે છે એક સ્વચ્છતા. બીજું હવે યુવા વર્ગે એક પર્યાવરણ જાળવવાની માટે અથાગ પ્રયત્નો કરવા પડશે જેથી ઓક્સિજન જળવાય અને ભવિષ્યની અંદર આવતા સમયમાં આપણે એમ કે જે કહીએ કે પર્યાવરણ દૂષિત થશે અને એના કારણે આપણે બધા તકલીફમાં આવીશું, ઓક્સિજન ઓછો મળશે. એમાં એક તમારી પેઢીએ હવે પર્યાવરણ તરફ બધું ધ્યાન રાખવાની જરૂર છે, સ્વચ્છતા તરફ જરૂર છે. અને એક આ પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો બને ત્યાં સુધી આપણે ઉપયોગ કરીએ, આપણે અન્નનો બગાડ ઓછો કરીએ કે જે આપણે બીજા લોકોને પણ જે અનાજ આપણે બગાડ કરીએ અને જે હજુ દેશમાં ઘણા લોકોને અન્ય સુધી પહોંચી નથી શકતા. એટલે આપણું જીવનની અંદર તમારે શીખવું, મજા પણ કરવાની, આનંદ પણ કરવાનો, એની સાથે સંસ્કારો રાખી જવાના, ધર્મનું પણ આપણે કરે જવાનું. અને આપણા સંસ્કારો ના હોય તો તમારું આ શિક્ષણની પણ કોઈ વેલ્યુ નથી. સાચી વાત, sorry. બસ બાકી મજા કરો.